માતની. હાલો બાપ, આજે રવિવાર, માની ખૂબ કૃપા છે મોગલ વડવાળીની. એ 18 વરણ ધામ 18 વરણનું છે બાપ. આ ધામ કોઈ પક્ષપાતનું નથી ભાઈ. જાશો ને બેટા, રોકાઈ. પક્ષપાત નથી. ધામ 18 વરણનું છે. મિત્રો, જ્યારે દેશને કોઈ ઠેસ પુગાડે, હાનિ પુગાડે, કોઈ ધર્મ ધ્રુજે, ત્યાં બારવટિયા પણ જેને કહેવાય કામ આવી જતા. કેના માટે? દેશ માટે, રયત માટે, ગ્રાસ માટે, દીકરી માટે, ગાયો માટે, ધર્મ માટે. અને એના ઇતિહાસ ઉજળા રહ્યા છે. 140 કરોડની વસ્તી, સનાતન ધર્મ એ 18 વરણ. સાથ આપો મોદીને. હિંમત એની કિંમત છે બાપ. કેવા કેવા દેશ માટે કામ આવી ગયા, ઇતિહાસ ઉજળા કરી ગયા. બારવટિયા, જેનામાં 12 નિયમ હોય, એ બારવટિયા. એમ આ દેશને ઠેસ પહોંચાડવાનું કામ કરે. એની જાતિ નો જોવે, એનો ખાતમો બોલાવી દો, ખતમ કરી નાખો. ક્રાંતિકારી વિચારો રાખો મારા હાવત. અહિંસા પરમો ધર્મ, આ શબ્દો કોઈ દી ન બોલશો એટલે જ તમે માર ખાવ છો, એટલે જ તમને ઘરમાં આવીને મારે છે. આ શબ્દોનો મોટામાં મોટો વિરોધી છું. હણે એને હણી નાખો, ગીતા કહે છે. હણે એને હણો. અહિંસા પરમો ધર્મ, આ શબ્દ તદ્દન ખોટો છે. આ શબ્દો કોઈ દી ઉપયોગ ન કરજો. હું તો અહીંયા કોઈને કરવા જ નથી દેતો. ક્રાંતિકારી વિચારો. પથારી ફેરવી નાખી, માર ખાઓ, પણ તમે એનો હાથ ઉપાડો. આને હું કાયર ગણું છું, કાયર, નામરદ ગણું છું. હણે એને હણો. ભગવાન કૃષ્ણના હાથમાં મોરલી વગાડી શકે છે ધારે, તો રાક્ષસોને માટે સુદર્શન ચક્ર પણ છોડી શકે છે. અહિંસા પરમો ધર્મ, આ કોણે ખોઈ દીધી છે આખો ભારતમાં? આ શબ્દ બોલે એટલા નમાલા થાય છે. ક્રાંતિકારી. દેશની એકતા તોડવાનું કામ કરી અને ખેદડો દેશમાંથી. અને આ દેશ તો કળયુગનો કૃષ્ણ છે મોદી. મારે કઈ મોદીનું લેવું નથી, પણ એને સાથ આપો. આતંકવાદીઓનું કઈ પૂછવાનું ન હોય અને ખાતમો બોલાવવાનો હોય, પણ અંદર પગ ખેંચવાના જે હાલે છે એ બંધ કરી નાખો. અત્યારે એક થઈ જાઓ, એક થાવ. હું કાલે બોલ્યો તો, મુસલે એમાન આઝાદીમાં પણ ખપી ગયા છે. હા, આપણા ભારતના મુસલમાનો
આઝાદીમાં ખપી ગયા છે બાપ. એક થઈને રહેવાનું છે મારા હવત, ભાઈચારો રાખવાનો છે આપણે બધાને, અને આવા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનો છે. ઓલા બાંગ્લાદેશી કેટલા હજારો કરી ગયા બોલો, અને પાછા તો એકબીજા આપશે કોના કરે પણ ભાઈ જાય અહીંયાથી હવાર. હવે આને કાઢો અહીંયાથી, પછી બીજા આપશે કોનો નાખો તમે. એટલે જ આ દેશની નબળાઈ છે. સમાજે તમને આજ હોદા દીધા છે મોટા, તો તમે આપશકો હું કામ નાખો છો? સમાજ છે, નિંદામણ કાઢવા વાળા જોવે. મોલવાઓ તો નિંદામણ ઉગે. એમ સમાજમાં બધાની જરૂર છે. એ ધારે વળાણ ક્યાંય પણ આવા બહારની ક્રૂરવૃત્તિ કરવા વાળા, બહારથી જે ખોટા પાસપોર્ટ બનાવીને આવેલા છે, આધાર કાર્ડ બનાવીને આવે છે, થોડાક જાગૃત થાવ અને યોદ્ધાને સાથ આપો, જેથી ખદેડો અહીંયાથી ભારતમાંથી. આ જે કઈ હોળી ખડકે છે ને બહારના ખડકે છે ભાઈ, ભારતનો કોઈ નથી. બહારના આવી અને આ આપણા દેશની એકતા તોડી રહ્યા છે. ખદેડો એને અહીંયાથી. અને જિલ્લા હોય, તાલુકો હોય, ગામડું હોય, એને આદેશ છે કોઈ પણ આવા બહારના માણસો તેની તપાસ કરો. ગામના આગેવાનો છે, સરપંચ છે, મામલેદાર છે, કલેક્ટર છે, એને બધા જાણ કરો તમે ભાઈ અહીંયા આ માણસ રહે છે, તપાસ કરો. નજીકની દુનિયા છે, જવા દો ને. આપણે ક્યાં થઈને આ બાંગ્લાદેશી હજારો ઘૂસી ગયા. અને બીજી વાત, આમાં કોઈ આક્ષેપો ન નાખશો, આનો હું બહુ વિરોધી છું. જાય ગયા અહીંયાથી હવાર. સમજો, એક થઈને રહેવાનું છે બાપ. જે બારવટિયા થઈ ગયા દેશ માટે, કેવા થઈ ગયા? રામવાળા, એભલ, સાપરા, એભલ પટકીર, હે આદુ મકરાણી, વાલો નામોરી. જુઓ તો ખરા કે જેને ઇતિહાસ ઉજળા કરી દીધા દેશ માટે. સમજો, જે બારવટિયા થયા, બેન દીકરીનું રક્ષણ કરતા, કોઈ બેન દીકરી ઉપર નજર ન બગાડતા, ઈ અમર નામ લખી ગયા, ગાથા અમર લખતા ગયા. પણ આપણા ભારતની એકતા કોઈ તોડવાનું કામ કરે એને ખદેડો અને યોદ્ધાને જરીક જાણ આપો. કેટલી નબળાઈ છે. આ અંગ્રેજો 150 જણા આવ્યા હતા, મરીન મસાલા વેચવાન, હૂંઠ ને આદુન, તજ ને લવિંગ, અને 200 વર્ષ રાત કરી ગયા. વાક આપણો. આપણે હું ભલે ધંધો કરતા હોય આટલા ભેળાઈ ગયું. જાગૃત થાવ. મને આ શબ્દો કોક બોલે છે ને મને નફરત આવે છે. આધી રોટલી ખાઈ કે દેશ બચાવી ગયા. આધી રોટલી ખાઈ તમે ફતે મારી શું કરો? જે ખાય નહીં ક્યાંક દેશને બચાવે. સમજો, ઇતિહાસ અમર કરી ગયા છે દેશ માટે. આજે એના રાહડા બોલાય છે, ઇતિહાસ બોલાય છે. જુઓ તો ખરા તમે, એક થી ભારત દેશ ભાઈચારાનો દેશ છે, એકતાનો દેશ છે, સનાતન ધર્મનો દેશ છે બાપ. પણ કોઈની
કોઈની ઓકાત નથી ભારતની કોઈ એકતા તોડી શકે. આ વસ્તુ ભાવનગરની વાત છે. હવે તો રાધાશાહી નાબૂદ થઈ ગઈ, વહી ગઈ અને વર્ષો થઈ ગયા. એ રાધાશાહીનું મકાન કોક ભાઈએ લીધું, ભાઈ બીજાએ લીધું, ત્રીજાએ લીધું. એ પછી મકાનને પાડી નાખ્યું કે આ જૂનું છે, પાડી નાખું અને સતવાળું બનાવું. હવે રાધાશાહીના મકાન હતા ને એમાં એ દિવાલમાંથી ક્યાંક અંડરગ્રાઉન્ડ જેને કહેવાય ઓલા ગોખલા નીકળ્યા. ગોખલા અંડરગ્રાઉન્ડ. પેલા કારણ કે સગવડતા આ જ હતી, જમીનમાં માણસ રૂપિયાને રાખતા, સોના ચાંદી રૂપિયા, કારણ કે હાચા રૂપિયા હતા. માટલા ભરીને ખાડો ખોદીને મૂકી દેતા. દિવાલમાંથી એ વખતની કોળિયું નીકળી. હા, એ વખતની. એટલે જેને લીધું માણસ તમે જોવો, ખાનદાની જોવો ભાવનગરની. એટલે કે આપણે જેને લીધું તો એને દઈ દઈ. જે માણસને જડ્યું તું ને એ માણસે કીધું ભાઈ મેં તારી પાસે મકાન લીધું છે, આ મિલકત તારી. ઓલો કઈ મારી ને મેં લીધું તી તમારી. ત્રણ ઠેકાણે ગયું અને છેવટે કીધું તો આ રાધાશાહીની છે, ભાવનગર મહારાજની છે, આપણે એને સુપ્રીત કરી દેવાય. પછી હોય ને કોક બોલવા વાળા, હવે ક્યાં કઈ રાધાશાહી હતી કે રાધાશાહી તો નથી પણ એનો વારસદાર તો છે ને. આ ભાવનગર કેવો રાજા હજી ભૂલ્યા નથી ભલા માણા. આ રયત પણ નામ અમર કરી ગયા. હજી મર્દાનગી છે બાપ, જરી સમજો. 18 વરણ આ દેશની કોઈ એકતા તોડે તો આ દેશની માલકોર ખદેડીને ભગાડો. કોઈની ઓકાત નથી અમારી એકતાને કોઈ તોડી શકે બાપ. પણ એકતા અમારી આજે બહારના આવ્યા છે એ તોડી રહ્યા છે, એને ખદેડવાના છે ભારતમાંથી. હવે મોદીને સાથ આપો. ભલે તમે આપો છો પણ જાહેરમાં એને સાથ આપો. એ બેન ઓલા છોકરાને લેજો બેટા, આ હાકલ નો ટપો બેટા, સાથ આપો બાપ. હજી છે યુદ્ધમાં રાવણ નો દીકરો મેઘનાદ લંકાના રણ મેદાનમાં મેઘનાદ નું મૃત્યુ થયું. એટલે રાવણે દૂતને મોકલ્યો કે ભગવાન રામને કહી દેજો કે તમારી સેના આજ કોઈ યુદ્ધ ન કરે, કારણ મારા દીકરા મેઘનાથ નું અવસાન થયું. દૂતે આવીને રામને વાત કરી કે પ્રભુ હું રાવણ નો દૂત છું. ભાઈ હેઠા બે જાવ, હું પાછો ભૂલકણો છું. હું રાવણ નો દૂત છું, મને લંકાના નરેશે મોકલ્યો છે, આપને એક સંદેશો દેવા આવ્યો છું કે બોલો કે રાવણના દીકરા મેઘનાથ નું મૃત્યુ થયું છે. તો અમારા લંકાના નરેશ રાવણે કીધું છે કે રામને કહેજો કે તમારી સેના કોઈ યુદ્ધ ન કરે. હામે મર્યાદા પુરુષોત્તમ રામ રઘુકુળના સંતાને જવાબ આપ્યો, રાવણ તારા દીકરા મેઘનાથ નું મૃત્યુ થયું છે, મને ઘણું દુઃખ છે, પણ મારી સેના કોઈ યુદ્ધ નહીં કરે. પણ રાવણ તારા દીકરા મેઘનાથ ની શમશાન યાત્રામાં હું આવીશ.
આ ધર્મ ઈ ઇતિહાસ ઉજળાશે. હે દેહ રૂપી દિવાલો પડી ગઈ છે, પણ કીર્તિ રૂપી જે ચિત્ર છે દાતારીના, સુરવીરતાના, ધર્મના, હજી હું તમે વાગોળી છે. આ એના નામ લે. ખિસ્સા કાતરુના નામ નો રે ભાઈ, કે હાથની પેઢી અમારા બાપ દાદા ખિસ્સા કાતરો હારા થઈ ગયા. નામ માણસ ના રે. આ વસ્તુ તઈ અમે બોલી છે. આ આધી રોટી ખાઈ ગયા, દેશ બચાવી ગઈ. શું કરે આ દેશને ફતેહ મારી? એ ખાધા ને એ કામ કર્યા છે ને એ ઇતિહાસ અમર કર્યા. આ બહારની બધી પાણીપુરી ઓલી પૂરી ખાઈ, એ કાઈ નો દેશની ફતેહ મારી કરે. એ કોક હાકલો કરે તો અહીંયા હૃદય બેહી જાય. એટલે જ કવિને કહવું પડ્યું ને કે માં જનની જન તો ભગત જન છે, દાતાર સુરવીર હોમાં આવા જન છે, ભગત જન છે, દાતાર સુરવીર. મરદ નો જન્મ આપજે માં, નકર તું વાંદણી રહેજે. પણ ધરતીને ભાર રૂપી થાય ને એવા જન્મ નો દેતી માં. મારા દીકરા ધાવણ નથી, તારું હડેલું ધાવણ હદે ક્યાંથી? તે ઘરનું ખાતું જ નથી. આ વસ્તુ છે. અને હે ભારતની દીકરીઓ, જો કે તમે આવું કરશો ને, કોક તો કરસ દીકરીઓ. આ મોબાઈલ ના ઉપાડા તમે લીધા, ભલે લીધા, પણ મોબાઈલ ની જગ્યાએ એક એક કટાર રાખો તમારી પાસે. એક એક કટાર. આ ભારતની ભવાનીની જેને કહેવાય પહેચાન છે. અહિંસા પરમો ધર્મ. બોલો. એમ કે તમારા ઢીંઢા ભલે ભાંગી નાખે, તમને ટાળી દે, પણ તમે હાથનો ઉપર આ શબ્દનો બહુ મોટો વિરોધી છો. વિચાર ક્રાંતિકારી. દેશને ભાંગી નાખ્યો ભાઈ. હણે ને હણો. આ ભગવાન કૃષ્ણ ખુદ ઈ સમજાવે છે. આ બધું આ દેશ ત્યાગનો છે. આ દેશ ખવડાવવા વાળો છે. આ દેશ ધર્મનો છે, નીતિ ધર્મ ન્યાયનો છે. આ ઈ દેશ છે, ભારત દેશ. મને એક જાણો કે ફલાણો ભાઈ વિવેકાનંદ જેવો. મેં વિવેકાનંદ ના રૂવાડા જેવો નથી તું. હે વિવેકાનંદ ના રૂવાડા જેવો નથી. વિવેકાનંદ નો પોશાક પહેરો તો પોશાક ને ભજવો, લજવો નહીં. વિવેકાનંદ થવાય. વિવેકાનંદ મહાન થઈ ગયા. વિદેશની માલકો એક શ્રુપાન કોઈ બાઈ આવીને કીધું વિવેકાનંદ ને કે મારી ઈચ્છા છે તમારી સાથે મારે લગ્ન કરવા છે. આ એક ભારતના વીર પુરુષની વાત છે. વિવેકાનંદ હામું હામું જોઈ રહ્યા. ભારતનો સંત બાઈ કે મારે તમારી હારે લગ્ન કરવા, પણ બાઈએ તરત પોતાનો વિચાર વ્યક્ત કરી નાખ્યો. ઈ કે મારે લગ્ન એટલા માટે કરવા છે વિવેકાનંદ, તમારાથી ને એક દીકરો અપાય ને તો તમારા જેવો થાય એટલા માટે. મારે કોઈ ભૌતિક સુખ નથી ભોગવવું, પણ તમારાથી ને એક દીકરો જો મારા ઉદરથી જન્મ આપે ને એવો દીકરો જેવો છે. વિવેકાનંદે એટલું કીધું કે બેન, માં આવું કરતા એક એટલે એક કરીને મને તું દીકરો બનાવ લે ને, મારા જેવો દીકરો તને નહીં મળે. આ વિવેકાનંદ
તમે રૂવાડા જેવાનો થો વિવેકાનંદના. એ ભગવી પાગ, એ પોશાક, હું તમે એના ઘરે ઘરે આરતી ઉતારી છે. આ વિવેકાનંદ. આ પાપ છે બોલવાનું. વિવેકાનંદ જેવો હવે એના રૂવાડા જેવો નથી તું. સમજો ખરેખર હું વિરોધ નથી. રાજા સહી હારી હતી ભાઈ. હા હારામ હારી હતી. ન્યાય કરતી ભાઈ. હા ન્યાય કરતી રાજા સહી. ખરેખર. અને વૈદો એવા હતા ને બાણ મારી દેતા ઠાકોર સાહેબ. વૈદો હું રાજાશ્રીનો એક પોઈન્ટ આપું છું કારણ કે સમય આરતી નો થતો હવે. એક રજવાડામાં રાજાએ ભેં લીધી. હવે રજવાડામાં ભેં હોય એને તો હાકળ ગળામાંથી છૂટે નહીં. અને ક્યારેક વળી કામદારે હાકળ છોડી નાખી ગળામાંથી ભેંના. અને ભેંસ મંડી ફરવા બધાય. એમાં ભાઈ એ ભાઈ અને બારી કાઢો તો બારી ભાઈ આને બદલાય. એટલે ભાઈ આ મોબાઈલ વાળા બાર વ્યા જજો. આ સખત મનાય છે. હાલો હાલો. એટલે ભેંસ પાણી પીવા ગઈ. પાણી પીવા ગઈ ને એમાં ભેંસના પેટમાં જળહાપ વયો ગયો. જળહાપ નાનું બટલું હતું. ભેંસ તો ઓછામાં ઓછું 2-3 હેલું પાણી પી જાય. જળહાપ પડ્યો પેટની માલકોર. ભેંસના પેટની ટાંકીમાં પડ્યો. પછી એમાં મોટો થયો ને ભેંસને હક ન કરવા દે. વૈદોને બોલાવ્યા. ગાયગા વૈદોને કાંઈક વૈદો આવ્યા. આ વૈદ ઉપર વાત કરું છું. એની પાસે વિજ્ઞાન ટૂંકું પડે હો ભાઈ. હા આ બધા વૈદ ઉપર જ બધું આલ્યું છે. એમ એક વૈદ, બીજો વૈદ, ત્રીજો વૈદ, એમ ચારણ એક વૈદ આવ્યો. કોકે કીધું કે બાપુ આ ભેહું ચારણ ની ખેતી છે એને બધી ખબર પડી જાય ભેંના પેટમાં શું છે. વાત સાચી. ચારણે જોઈ ભેંને હાથ ફેરવી જોયું. ઘડીક બેઠો. દરબારે કીધું કવિરાજ ભેંને શું દરદ છે? એ કે બાપુ તમારી ભેંના પેટમાં જળહાપ છે. અરે પણ કોઈ દી છોડી નથી. જળહાપ ક્યાંથી ન હોય? કે માણાને પૂછો ક્યારે છોડી હતી? 4 મહિના 6 મહિના પહેલા પૂછ્યું કે હા. કામદારે કીધું હા એક દી આમ છોડી હતી ભેંને. આખો દી નથી આવી, પાણી પડી હતી. બરોબર. પાણી પીવા ગયું ને જળહાપ નું બટલું વયું ગયું છે અને એ મોટું થયું છે. ભેંને હક નથી કરવા દીધું. આ વૈદ્યની વાત કરું છું. દરબાર કે ભેંસ ભલે મરી જાય કવિરાજ પણ મારે જળહાપ જોવો. આ રાજા જો જળહાપ ની રહેતો તો વાંધો નહીં, નકર સજા દઈ દેતા. ઘાણી નાખીને તેલ કાઢતા. કાંઈ વાંધો નહીં. કવિરાજ તમે દેવી પુત્ર છો પણ એક ધ્યાન રાખજો. જળહાપ જોવે મને. ભેંસ ભલે મરી જાય. કવિરાજે કીધું કે વાત સાચી છે દરબાર. બને ત્યાં સુધી ભેંસને હું મરવા નહીં દઉં પણ જળહાપ હું તમારા હામો આપું. પછી એ 3 ફૂટનો ખાડો કર્યો ભાઈ. ભેંસને ઉતારી. સમજી ગયા ને? ઉતારી અને પડખે બીજો ખાડા કર્યા 2 ફૂટના. વૈષ્ણવ ખાડા ભેંસ હતી. એ ખાડો પૂરી દીધો. ભેંસનું મોઢું જ દેવા દીધું ખાલી. અને આજુબાજુમાં 2 ફૂટના ખાડા કર્યા. એમાં સાણા નાખ્યા અને સાણાને કીધું કે કરો ભઠ્ઠો. ભઠ્ઠો કર્યો. એક તો ઓલી ગરમી હતી અને ભેંના પડખા શેકાણા અંદરથી. અને આગળ પાણીનો તાવડો રાખ્યો. ભેંએ મોઢું ફાડ્યું આમ. કારણ કે ભેંસને જો તડકો લાગે ને મોઢું ફાડે. મોઢું ફાડ્યું
અને 1.5 હાથનો જળહાપ નીકળ્યો કે દરબાર આ તમારી બહેનનો દરદ, ચારણની ઇનામ આપ્યું હતું. એમ આ વૈદ્ય એટલે આ વસ્તુ છે. કોઈ પણ વાત કરો વિચારા વગરની ન કરો બાપ. બને ત્યાં સુધી તમારા ઘરમાં ધૂપ કરો, ગુગળ ઘીનો, અને અગરબત્તીની કાંડી રાખજો. એમાં ગાનું છાણ આવે છે. 6 ઇંચ 5 ઇંચની 7 ઇંચની કાંડી આવે છે. હળીવાળી નહીં, હળીવાળી બહાર કરો, ઘરમાં નો કરો. બીજી વાત, આ સુધરેલા ને કહું છું, આ મોબાઈલે તો પાડ પીટી નાખીશ. આખો નિભાડો ગાંડો થઈ ગયો છે. પૈસા ક્યાં પછી નાખશો, મિલકત, કારણ કે બધા ગાંડા છે. કોણ છે વારસદાર? જરૂર પૂરતા વાપરો. ધામમાં આવો તો ઉપાડાવો ચાલ્યો. એમ ઘરની માલકો માં શબ્દો બોલો, મમ્મી નો બોલો. અમેરિકાની લાશ છે મમ્મી. આ ઘરને તમે શમશાન બનાવી નાખ્યું. માં ભલે બહારનો અઠવાડો તમે બોલો, અમને વાંધો નથી. આ બહારનું થૂકેલું તમે બોલો છો. મમ્મી બાપને ડેડો કે, માને માં નથી કેતા, બાપને બાપ નથી કેતા. આ પડદા ગાંડી થાય છે, રોગવાળી થાય છે, બાદણા થાય છે, કલેશ કંકાસ નથી મળતો. કારણ આ માં નથી. મમ્મી એટલે લાશ. તમારું ઘર મંદિર છે, મંદિરને તમે શમશાન બનાવી દીધું. કારણ કે માં હોય તો કામ કરે ને. આ માં હતી તો રોજ દિવસે 15 વર્ષે 20 વર્ષે 40 વર્ષે દીકરા મોગલ. કારણ કે માં બોલે છે. તઈ વિકૃતિ કરી ગઈ ભારતમાં. મને ઠાકોર સાહેબ બહુ મજા આવ્યો. એક જણા ઇન્ટરવ્યુ લેતો હતો, મીડિયા વાળો. 20 હિન્દુના દીકરા છોકરા કહેવાય, દીકરા નો કહેવાય, છોકરા કહેવાય. છોકરા લ્યો ને, દીકરા નો કહેવાય. સમજણ દીકરા કહેવાય. ઇન્ટરવ્યુ વાળા કીધું ગીતાના મંત્રો બોલો. એ કોઈ ન બોલ્યા. બોલો, 20 હિન્દુના છોકરા હતા, એ કોઈ ન બોલ્યા. અને મુસલમાન 15 થી 18 દીકરા, હું એને દીકરા કહું છું, એ બધા એના કુરાનના મંત્રો બોલ્યા. આપણા હિન્દુના એ કોઈ બોલ્યા નહીં. કારણ કે મોબાઈલ વિનાશ કરી નાખી સંસ્કૃતિને. અને બાયુ પાસે હરક કરે. મારું છોકરું મોબાઈલ નો લોક ખોલી નાખે. આ કઠણાઈ કરી. આ તમારો લોક નથી ખોલતો, દાદાનો લોક ખોલ્યો. કેટલો હાનિકાર છે મોબાઈલ. બરોબર છે, જરૂર છે. કારણ કે આ નહીં માં રાખનું કીધું ભિખારી નો માને. કેટલો હાનિકાર. આ મોબાઈલમાં સીડિયા થઈ ગયા બાળક, અડધા મગજના. કામ કઈ બાયું રહેવા જ નથી દીધું. આ પગ ચાલે છે, માથા ચાલે છે. કારણ એ છે ડાયાબિટીસ. ઘરમાં 5 જણા 3 જણાને ડાયાબિટીસ જ હોય. અમે મીઠું નહીં ખાઈ. કઠણાઈ તમારી. તમે મીઠું ન ખાઈ શકો, આ પાપ. કારણ કે તમે ઘરનું ખાતા નથી, ડાયાબિટીસ વહી જાય. બોલો, હું કહું એટલું કરો. લહણ વાળું શાક ખાવ, ખાંડેલું હો લહણ. આ ભભરાવેલું નહીં, 12 મહિનાનો મસાલો નહીં. એ તો રોગ કરે છે. આ ડાયાબિટીસ એની છે. આ 12 મહિનાના ધાણા જીરા મરચું રાખો છો ને, હળદર ની, એનો રોગ છે. ત્યાર ચટણી વાટો કરે ખાંડની સીપડીમાં. મેથીનું શાક ખાવ મહિનામાં 2 વખત. સુલાના રોટલા ખાવ, કાંઈ નહીં રહે ડાયાબિટીસ કે હાઈ બીપી. બધું વયું જાય છે. એના નામના ટોસ. એટલે પાણી બધું પેટમાં ખેંચી લે, આંતરમાંથી પાણી ખેંચી લે. કેટલું હાનિકાર છે. સવારમાં એના જાગતા હોય તો એના સા હોય ને એના ટોસ હોય અને બિસ્કિટ. એ ખાય અને એ બિસ્કિટ પેટમાં પડ્યા પછી બધું પાણી શોષી લે. પછી ડોક્ટર ચડાવે બાટલા કે ભાઈ પાણી ખલાસ થઈ ગયું છે. સમજો,
આ હાનિકાર છે. હવે સમજતા જ નથી. આ હાર્ટ આવે છે એનું કારણ એ છે કે મેથી નથી ખાતા, લસણ નથી ખાતા, ઈ પરસેવો વાળતા નથી. આ બહારનું બધું ખાવશો એમાં આવે છે. આ કપાસિયા તેલ, સમજો દરેક. મર્યાદા છે બોલવાની. સમય થઈ ગયો છે બાપ. તો બસ આટલું જ. અને આજે રવિવાર છે બેટા, મોબાઈલ સ્વિચ ઓફ રાખજો. ધૂણવાનું હતું જ બહાર વ્યા જાજો. 1 રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર નો બનશો બાપ. અને પ્રસાદ લીધા વિના કોઈ જાયશો ને બાપ. અમારી ઓકાત નથી, અમે તમને જમાડી શકી. આ જમાડે છે. બીજું, મોરબી ઠાકોર સાહેબ, ઠાકોર વાઘની 3જી પેઢી આવ્યા છે. કુંવર સાહેબ અને દીકરી બાને લાયુ હવનમાં બેસાડવાના છે બાપ. આદેશ છે. બોલ મોગલ માતની.